હા તો ખાઈ લી હેડો જોઈને વગાડો હું કાકા આવેલા ગુલ્ફી લઈને તો આવજો કૃષ્ણ મમ્મી કૃષ્ણ આવી લીધી ને કૃષ્ણ આવી હેલી કૃષ્ણ તો જો કાકા જાય તે વીચવાયેલા ને હવે ખેતરમાં બહુ દિવસે આવ્યા નહીં બહુ દિવસે આવ્યા નહીં તો કૃષ્ણ ઘેરથી બોલાવેલી પપ્પા પપ્પા કરતી મસ્ત લાગે હારી હે ના ભાઈ ચલો આપણે તો જઈએ ફોર્મમાં જો નજીક જ છીએ તો ચલો લાવો ટેસ્ટ મારી જઈએ ગુડ મોર્નિંગ જય માતાજી આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે તો લેટ બ્લોગ બહુ લેટ ચાલુ કરશે થઈ ગયા છે 11:30 અને જો આ બાજુ તો આજે તો વાદળછાયું વાતાવરણ છે સુરત વાદળ છે જો સરસ મજાની વ્યૂ છે અત્યારે તો ચલો કૃષ્ણાને પણ લઈને સ્કૂલેથી આવી ગયા છે કૃષ્ણાને પણ ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ જો કૃષ્ણા તો જોઈએ છે ચાલુ કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો જો કૃષ્ણાએ તો ડૉક્ટરનું રમવાનું કાઢ્યું આ બાજુ તો તારામાંથી કઈ લાગી છે આવડું મોટું હતા દિવાળી પછી કોને હાલે એ બધું હોજે લગાડશો ને આપણે હા શું હે બધા કેટલા હે જો કૃષ્ણ તારા મંદિર આવ્યા ને કાકાએ તે લઈને આવી છે નહીં અને ડૉક્ટરનું જો રમવાનું બધું કાઢી મેળ્યું છે અને ગગો આવ્યો અને જો ગીસુ મમ્મી તો આ બાજુ છે રોટલી એવું બનાવવા મળ્યું છે નહીં આજે તો બ્લોગ બહુ જ લેટ ચાલુ કર્યો નહીં બેનના ઘરે ગયેલા દૂધ લેવા બેનના ઘરે દૂધ લાવવાનું હતું તો ગયેલા આપણે ટોક્યો માટે તો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો ચલો મિત્રો તમારે જમવું હોય તો આપણે બનાવી છે આજે રોટલી શાક અને ખીચડી પણ વઘારી છે જો આ બાજુ બનાવે છે ખાવા આવ્યું નથી પણ બનાવી દીધી જમવાનું જો રોટલી બનાવવાનું કામ ચાલુ છે અને બનાવી છે આજે તો ગવાની શાંગો નહીં સરસ મજાની ગવાની શાંગો બનાવી છે તો ચલો જો કિશન મમ્મી તો રોટલી એવું બનાવે છે ચાલુ છે જવાનું હે સારું તો કાલે બનાવવાની કેમ તો 300 ગ્રામ જેથી સુકાઈ જાય પછી હા જો રોટલી બનાવવાનું તો કામ ચાલુ છે ચલો જઈએ આપણે તો ફાર્મમાં જયમીન તો તૈયારી છે આવું તો બધા અમારી વિડીયોને જોતા રહેજો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ઠેક સુધી અમારી વિડીયો આગળ પહોંચાડજો એવી અમે તો બધા મિત્રો શેર પણ કરતા રહેજો વિડીયોને જોતા રહેજો એટલે આપણે થોડાક આગળ વધતા રહીએ આપણે વોટ ટાઈમ બાકી છે તો પૂરો થઈ જાય તો ચલો આપણે પણ જઈએ ફાર્મમાં આવે પછી આ થોડી વાર ના આવો ભાઈ જમીએ જયમીન આવે એટલે તો ચલો આપણે ટોક્યોના રોટલા પણ લઈ લઈએ ફાર્મમાં જવાનું છે તો જો કૃષ્ણા તો રમે છે બેઠી બેઠી સારું ચણા ને તો કૃષ્ણ તો ચણા ખાવા ને આપણે ચલો ટોકીના રોટલા લઈ લઈએ અને જઈએ ફાર્મમાં અને જો બાજુ તો ટેટોડી છે ઘરે આવી ગયા ખીચડી એવું નાખ્યું છે કૃષ્ણ મમ્મી તો ત્યાંની ખાય છે હા તો ચલો હવે જઈએ ફાર્મમાં અને જો પેલી બાજુ તો વાસડો ખાય છે ઘાસ એવું તો ચલો જઈએ ફાર્મમાં આવે જયમીન તો આવી ગયું છે અને જો ખાવા મળી છે આઈસ્ક્રીમ નહીં મસે જયમીન ખાય એનું પણ જોડે બેસી રહેવું ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આ તો એલા લાગી ને આજે બ્લોગ ચાલુ કરો મળ્યો તો જયમીન હમણાં આવ્યો તો જયમીન હમણાં લઈ લીધો તો મજા આવી ને યાર શું પરીક્ષાની તૈયારી આપણે ચાલુ શું ચાલુ પરીક્ષા કયું પેપર પહેલું વાંચો કે નહીં વાંચતા વાંચો તો ચલો ગેસ જયમીન તો ખાઈએ ને આપણે બીજું કામ કરીએ ફ્રેન્ડ આપણે તો ઘેર આવી ગયા છે ને આજે કિશન મમ્મી તો નવું કામ લઈ લીધું છે તે દિવસની રાહ જોયેલા બધા એ જ કામ તો ચલો બતાવી દઈએ તમને તો જો આ બાજુ તો તપેલું મેળવી દીધું છે શેના માટે મૂક્યું છે ખબર નહીં તો ચલો મય જઈને પૂછી લઈએ ચલો તો જો આ બાજુ તો કઈ ગયા આ શું કાઢી છે બધું આજે તો બહુ દિવસની વાત જોઈ નહીં શું ચારે આવે ચારે કાતરી બનાવવાનું મુહૂર્ત આજે ફાઇનલી મુહૂર્ત થઈ ગયું છે જો સરસ મજાની કાતરી બનાવી છે અને કૃષ્ણા પણ મદદ કરે મમ્મી ને કૃષ્ણા બટાકા 16 લાખ હું 16 લાખ મમ્મી નન કેવું નહીં છોલા હતા જો કૃષ્ણ કે માથી નહીં છોલા હતા હા જો કૃષ્ણ મમ્મીએ તો ફાઇનલી કામ લઈ લીધું નહીં નહીં
સરસ પડે કમ્પ્લીટ મસ્ત પડી સુપર જો તો જો કૃષ્ણ બતાવી દે. કદાચ બે પાતરી પડે છે ઓહો સાદી ને સરસ design મજાની વાળી. ડિઝાઇન વાળી ને સારી છે મસ્ત બને છે તને કઈ અને જો ભાવે? બટાકા સરસ મોટા મોટા છે બે ભાવ છે કિશનજી બે ભાવ બહુ જ ભાવે છે. તો આજે તો બહુ દિવસ તો થઈ ગયા નહીં મારે મહિનો ગતરે બટાકા લાવે તો આજે તો ફાઇનલી કામ લઈ લીધું કિશોર મમ્મીએ તો ચલો આપણે તમે ખાધી બાકી છે. તો ચલો ખાઈ લઈએ પછી ચાલુ કરીએ કાતરીનું કામ ચલો ગાઈસ આપણે તો કાતરી બનાવતા બનાવતા ખાવા બેસી ગયા જો અને આ બાજુ તો જમી ખાધી દે જો અહીં તો કાતરીનું કામ ચાલુ હતું અને ભૂખ લાગી તો ખાઈ લઈએ આપણે તો જો ચાલુ છે મોખો પણ બહુ આવી નહીં આતો હોય જો કિશના પણ બેસી ગયા છે જમવા આ બાજુ કિશના મમ્મી નહીં ચલો આપણે કામ અધૂરું મૂક્યું છે ને પહેલા ખાઈ લેવાનું. હા તો જો પછી જો આજે કામ કરીએ. બનાવ્યું છે સિંગોસ ગવારની અને રોટલી છે સરસ મજાની તો હા તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ હવે અને પછી લઈએ કામ લઈએ. કાતરીનું કામ ફરી લઈએ નહીં અને હજુ તો રીલ પણ ઉતારવાની તો પહેલાં રીલ ઉતાર લઈશું અને ફરી કાતરીનું કામ લઈશું જે બધા ખાવ નહીં સારું તો ગાઈસ આ બાજુ તો કાતરી બની ગઈ દીધી પાડી દીધી છે કિશન મમ્મીએ શેણીને કમ્પ્લીટ કરીને અને જો આ બાજુ તો ચાલુ થઈ ગયું છે નવું કામ જો હવે નાખ બાફાને તૈયાર કરી દેવા મને પાણી ગરમ થઈ ગયું એકદમ નાખી દઈએ તો જો પાણી તો એકદમ થઈ ગયું છે ગરમ ગરમ લાવી અને જો દો. તગાર ઉભા રહીને કિશન મમ્મી લાવી મસ્ત બની એ દે મસ્ત છે જાડુ હાથ ધોઈ નાખજે હા આ તો જો ધોઈ કિશન મમ્મી તો આ બાજુ નાખવા આવી ગઈ છે બહુ ઉકરી ચાંદનું કરતું પાણી પાણી લાકડો થોડી જ નાખું ને થોડું થોડી નાખ બહાર નાખ કાઢતા ફાઈ ગયો જારો હે ગરમ જ છે પાણી. કિશન મમ્મી તો મેં નાખવા મળી સરસ મજાની કાતરી બનાવી મોટી ને મોટી નહીં હા તો જો મિત્ર તમારે ખાવી હોય તો આવી જજો મારા ઘરે. જેને પણ જોઈતી હોય એ લઈ જજો આવીને બધા ખાસ મારા દરરોજ વિડીયો જોનારા માણસો ખાસ મિત્રો માટે ખાસ મિત્રો માટે મેં વેફર બનાવી છે તો લઈ જજો મિત્ર આવીને. અને કિશના પણ આવી ગઈ છે જારો લઈને હવે ને કિશના કૃષ્ણ ફેરવશે જો આ બાજુ તો કાતરી નાખવા મળી નાખી દો તો ચાલશે નહીં ચાલે મોટું તપાયેલું હોય તો નાખી દો બધી જ. જો ખાલી જો આમ સાઈઝ કેવી મોટી મોટી એક બતાવજો ખાલી એક સાઈઝ બતાવી મોટી એક બતાવી સાઈઝ કાતરીની સાઈઝ જો કેટલી મસ્ત મિત્રો છે ડિઝાઇન વાળી કૃષ્ણ બહુ ડિઝાઇન વાળી પણ બનાવી સાદી પણ હે નહીં અને સાદી પણ જો મસ્ત બનાવી છે એકદમ પરફેક્ટ. હા સરસ મજાની મજા જે પણ મિત્રને જોતે એ લઈ જજો આવીને ઘરે આવીને તો જો કાતરીનું કિશના કામ કરવા લાગે ને મમ્મીને તો હજુ બાકી છે થોડી હજુ તો બાકી છે પણ થોડી થોડી નાખીએ નહીં કૃષ્ણ નીચે પાડી. ચાલે એ તો લે લો એ નાખી દે બધું અને પછી ફેરી કાઢો જારેથી હું થોડીક સોડિયો કાઢું બટાકાનું તો હળી ઓકે તો ચલો આપણે થોડુંક અંદર કામ કરીએ બટાકા ખોલી કાઢીએ જો એને ભત્રીજું પણ અહીં થોડીક મદદ કરવા માટે જાનું આ બાજુ જીનલ છે ને જીનલ યા અને ગુડી ગઈ ગઈ ફરવા ગઈ તો ચલો આપણે તો બટાકા છોડી નાખીએ આટલા રહ્યા છે ને હજુ બીજા રહ્યા છે તો કાતરીનું કામ લઈ લઈએ બસ ફાઇનલી કિશન મમ્મીએ તો કાતરી બાફીને કપડે ઠોકવી દીધી છે જો સરસ મજાની નહીં મસ્ત છે. બહુ મસ્ત દેખાય છે પેલા ખાટામાં પણ છે સરસ મજાની બે ખાટલા પાડી ને. બે ખાટલા પાડી છે અને થોડીક રહી હજુ નહીં એનું શું બનાવવાનું હજુ સેવ સેવ ને એવું બનાવી દે નહીં એ બટાકા આટી કાઢવાના લોટા હતી એમ કરી પછી મરચું બધું નાખવાનું એવું ને પછી સેવનું સંચો હોય ને હમ એની બધે ગાંઠિયા પાડી દેવાના. તો જો આવું કર્યું છે કિશન મમ્મી તો કાતરીનું વેફર બનાવી ગયા કાતરી ના કહેવાય વેફર કહેવાય ને તો જો. કાતરી તો પાતરી હોય એવું તમે એવું પેલો એનું મશીન લઈ આ તો વેફર છે અને જો કિસ્સુ તો કપડા વાળા છે અને જો આ વધારે બફી ગયું કાઢી લીધું નહીં આ જયમીન એવું કામ કર્યું. આ વધારે બફી ગયું કાઢી લીધું ઉભી રહે આ શું છે આપણે ખાઈ જોઈએ કેવું છે આવું ચાલુ છે કિસ્સુ મમ્મીનું કામ તો મોકુડા જઈએ આટલો મળી ને પછી મરચું મેઠું નાખી દેવાનું ખારું નાખવાનું. હા ચાલ જલ્દી બનાવવાનું. જો કૃષ્ણા તો થાચી ગઈ લુગડો વાળી ચાલુ ઉડાવાળી થાકી ગઈ જો. તો જો આ બાજુ તો ચાલુ છે હું કહું એવું ચા મિલે મૂકેલી છે જયમીન મૂક્યો. હા તો હું પી લઉં તું ગોળી કાઢ પીવાનું છે ને બધા. પીવાના તો હું કઈ નહીં પી જરા ઠંડુ થઈ હા તો ગોળી કાઢ પર ઢોકી દેજે તો ચલો ગાઈસ એ બાજુ તો કિશન મમ્મી પેલું ગોઠિયાનું તૈયાર કરે તો વળી આપણે ચા ગરમ કરીને પી લઈએ એને પીવાનો છે તો ત્યાં સુધી ગરમ કરી દઈએ ઉડાર મોખું બહુ પડી ખબર નહીં કઈથી આવી મોખો બધી કૃષ્ણા તો ચલો રોટલી પણ ગરમ કરી દઈએ બપોરની પડી છે અને આ બાજુ પડી છે ચા ગરમ કરી દઈએ ચા ગરમ કરવા માંડી તો થઈ ગઈ ગરમ
ચલો જે તો આવ્યા છે ટીની બા એમને પણ ચાલ દઈએ ભાઈ મેં હેત્યોને આવ્યા બા તો ચલો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આ બાજુ બનાવી સાંજે ખીચડી કઢી અને આ બાજુ તો ખાવાનું ચાલુ થઈ ગયું છે ને જમવાનું ચાલુ જો આ બાજુ તો લાઈન પડી ગઈ છે જમીને તો અમારે ખીચડી ભાવતી નહીં રોટલા ખવા લાવતા કે જો કોકના ઘેરથી રોટલો લઈ આવ્યો અને ચીર્યું છે ચણાનું નહીં ચણાનું બધું મિક્સ છે ને ચીર્યું છે અને આપણે તો કઢીને બધું મિક્સ કરીને ખાઈએ જો તો ચલો ગાઈસ ખાવું હોય તો તમારે જયમી છે અને તારે રોટલા વગર બિલકુલ ના ખાય રોટલી કે રોટલો જોઈએ કઢી ખીચડી નહીં ખાતો તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે તો ફટાફટ ચલો સાંજ તો પડી ગઈ છે ને આ બાજુ છોકરાઓ સૂઈ ગયા છે જો જયમીન સૂઈ ગયો છે જયમીન તો ચાંદનો સૂઈ ગયો ને આજે તો કિશન મમ્મી પણ આ બાજુ તો સૂઈ ગઈ છે ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને આજ તો બહુ મોડું થઈ ગયું નહીં આજે તો 12 વાગ્યા છે આજે તો લાઈવ કરતા એટલે મોડું થઈ ગયું 12 વાગે લાઈવ બંધ કૃષ્ણ પણ સૂઈ ગયા આ બાજુ તો ચલો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલના નવા વિડીયો મળશું ગુડ નાઇટ જય માતાજી બધા મિત્રોને